બોલતા એટલું બધું મને આવડતું નહીં, શીખું છું. અમે બધા આપણે હસીએ સાહેબ, આપણે હસીએ આપણા શરીર માટે સારું બધું. હસવું આપણા શરીર માટે સારું, હસવું આપણા જીવન માટે સારું, હસવું આપણા માટે સારું, હસવું બધા માટે સારું. તમે હસો તો એ તમારી ઘરવાળી માટે સારું ભાઈ. તમારી ઘરવાળી હશે તમારા માટે સારું, તમારો છોકરો તમારા માટે હશે સારું, તમારા પપ્પા તમારા માટે હશે સારું, તમારી મમ્મી તમારા માટે હશે સારું. કોઈ પણ વ્યક્તિ હશે ને એ એમના પોતપોતાના માટે હશે તો બી સારું. હસો, હસવામાં બધું સારું 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 છે. તમે રડતા હશો તો તમને કોઈ કેમ કહી શકશે કે ભાઈ આ ખોટું છે, પણ તમે હસતા હશો ને સાહેબ, હસતો માણસ ક્યારેય કોઈને ખોટું લાગે નહીં. એ સાચી વાતમાં હસવો જો, પછી ગોડાની જેમ હી 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 નહીં. આ તો મંડપ પછી હી 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 ના લે એમ નહીં. જીવન મસ્ત છે સાહેબ, ભગવાને આપ્યું છે શાંતિથી જીવો. અત્યારે લોકો ઈર્ષા, નિંદાઓ, ફલાણું આગળ નીકળી જશે ને ઢેકણું આગળ નીકળી જશે ને, અલ્યા પણ તું એ જા કે કોને બોધી રાખ્યું છે તમે? કોઈ પણ વ્યક્તિને આગળ જે વખતો હોય ને એના ઉપર ઈર્ષાઓ થવાની, એના ઉપર આરોપો લાગવાના, એના ઉપર બધું જ થવાનું. કોઈ પણ વ્યક્તિ કોઈ માર્ગમાં આગળ વધી રહ્યો હોય તો સાહેબ એના ઉપર ઈર્ષાઓ થાય, એના પર આરોપો લાગે, એની બળતરા કરવાવાળા હોય, એને પાછો ખેંચવાવાળા હોય, એને બધા જ લોકો મળવાના સાહેબ. પણ એને છતાંય આગળ જવું હોય તો એને બધાને ઇગ્નોર કરવા પડે. શું કરે? ઇગ્નોર કરવા પડે. ઇગ્નોર. છોકરીઓ આપણને કેવું પ્રપોઝ મારી એને ઇગ્નોર નહીં કરતી, ઇગ્નોર કરો. છોકરી પ્રપોઝ મારી એને ઇગ્નોર કરે કેવું ચાલતું હોય છે આપણને? એ આપણે એટલું કેટલું સિરિયસ નહીં લેતા. તો આપણને સાહેબ કોઈ કેવી રીતે ઇગ્નોર કરે તો સિરિયસ નહીં, કોઈ વ્યક્તિ બી બીજો બી સિરિયસ આલી રીતે આપણને ઇગ્નોર કરે ને તો નહીં મગજ ઉપર લેવાનું. અત્યારે લોકોને શું અત્યારના હાલના જમાનામાં ઇગ્નોર કરવા વાળું નવું હોય છે. ઇગ્નોર, લોકો ઇગ્નોર કરે. તમને થોડો બે પૈસા આવી જાય, બે પદ પૈસા આવી જાય તો ઇગ્નોર કરે. એ રીતે ઇગ્નોર કરવું ખોટું છે. તમને તમારા કોઈ ટાંટિયા ખેંચતું હોય, તમે આગળ જતા હોય, તમને કોઈ પાછા ખેંચતું હોય તો તમે એને ઇગ્નોર કરો, એ બરાબર છે. પણ તમારી જોડે બે પૈસા આવી જાય ને તમે આમાં ઇગ્નોર કરવા માંડો તો તમારા જેવો ડોબો કોઈ નહીં. પછી આ આગળ જતા નડતર. ભગવાને તમને કોઈ શક્તિ આપી છે, ભગવાને તમને કોઈ સંપત્તિ આપી છે, ભગવાને તમને કોઈ નામના આપી છે, ભગવાને તમને કોઈ પ્રસિદ્ધિ આપી છે, તો એને સાચવીને રાખવી, જેને સાચવીને રાખવી એ આપણા હાથમાં છે. ભગવાને આપી છે, તમે એમાં નો ડાઉટ મહેનત કરી હશે ત્યારે જ ભગવાન તમને આપે. મહેનત વગર કશું કોઈને તંબુરોએ મળતું નથી. પણ એ મળી ગયા પછી તમે એમ કહો હું છું મણા જ ખબર પડે, હા બાપુ પોતે ખોટું. આપણા જેવા તો 130, 35, 40 કરોડ લોકો છે ભારતની અંદર. આપણા જેવા જેમની જોડે બે હાથ છે, આપણા જેવા જેની જોડે બે પગ છે, આપણે જેવું ભોડું છે. આપણે નહીં કહેતા સાહેબ પેલો વ્યક્તિ બાદશાહ જેવો છે ને પેલો વ્યક્તિ બાદશાહ જેવો છે, પણ બાદશાહત એ આપણા અંદર હોવી જોઈએ સાહેબ. કરોડપતિ વ્યક્તિ હોય, પૈસાવાળો વ્યક્તિ હોય એટલે બાદશાહ એવું જરૂરી નહીં. ચાની કેટલી વાળો હોય સાહેબ અને મસ્ત ખુશખુશાલ મજાથી જિંદગી જીવતો હોય, હસતો ને ખેલતો આખો દિવસ ફરી જતો હોય ને તો એના બાદશાહ કહી શકાય. પણ BMW મર્સિડીઝ વાળા લોકો મોઢા જણાઈને ફરે ને તો એમનો બાદશાહ ના કહેવાય, એમના ડોબા જ કહેવાય. હારા ભગવાને તમને BMW, મર્સિડીઝ ને ઓડી ને આવી ગાડીઓ આપીને તમે મોઢા ચડાવીને ફરો, કઈ ખબર નહીં પડતી. ભગવાને તમને દુનિયામાં સારામાં સારું સુખ જે લોકોને ભોગવવા માટે વર્ષો વીતી જાય, જે લોકોને જીવવા માટે લોકોના સપના છે એવું સુખ તમને ભગવાન આપી દે. મેં જોઉં છું, તમે જુઓ ફંટી વાળો હોય સાહેબ, એ મસ્ત રીતે ધીરે ધીરે મસ્ત ફંટી લઈને જતો હોય, એને કોઈ ચિંતા હોય નહીં.
ચિંતા કોને હોય? BMW વાળાને મર્સિડીઝ વાળાને આખા દાડો મોઢા ચડેલા ને ચડેલા હોય. મારા બેટા શું કહેવાય? એટલે ભગવાને આટલી સુખ સંપત્તિ સાહેબી બાદશાહત આપી તો પછી બાદશાહતના જેમ જીવો. ચાની કેટલી વાળો સાહેબ મોતથી જીવતો હોય બરોબર. કરોડપતિ ના મોટા ટેનામેન્ટ મકાનોમાં અમદાવાદમાં ટેનામેન્ટ મકાન હોય એવા આખો દારો ઉતરી ગયેલું કરી એવું મોટું લઈ ફરે બોલો.